क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। નમસ્કાર, આજની કવર સ્ટોરી સાથે હું છું હિમ. વાત કરીશું આજે રામ ભરોસે જીવી રહેલા ગામની. એક એવું ગામ કે જે વેચાઈ ગયું, લોકોનો આધાર છીનવાઈ ગયો. અચાનક જ તેમને એવો ધ્રાસકો લાગ્યો કે રાત્રે સરખી ઊંઘ પણ નથી આવતી. આ બાબતે ગ્રામજનોએ તંત્રને રજૂઆતો તો કરી છે, પણ હજુ સુધી કોઈ જ કાર્યવાહી નથી થઈ, અને એટલે જ ગ્રામજનોમાં જોરદાર ચિંતા છે. કવર સ્ટોરીમાં સૌથી પહેલા વાત કરીએ વેચાઈ ગયેલા ગામ વિશે. અગાઉ દહેગામ તાલુકાનું જૂના પહાડિયા ગામ આખું વેચાઈ ગયું હતું. ત્યારબાદ હવે ખેડાના મૌધા તાલુકામાં પણ આવી જ એક ઘટના બની છે. જમીન વેચાણ અને જમીન તકરારના અનેક કિસ્સા તમે જોયા હશે. કિસ્સાઓ કોર્ટમાં પણ પહોંચ્યા હોય છે અને તેના ચુકાદાઓ પણ તમે સાંભળ્યા હોય છે. પરંતુ ન્યૂઝ કેપિટલ આજે તમને બતાવશે એક એવો કિસ્સો જેમાં 6 વીઘા વિસ્તારમાં ફેલાયેલું આખા ગામનું પરું બારોબાર વેચાઈ ગયું છે. આખરે કોણે વેચ્યું આ ગામનું પેટાપરું? કોણે ખરીદ્યું આ ગામનું પેટાપરું? કોણ છે આની પાછળ જવાબદાર? આ તમામ બાબતો આજે અમે આપને બતાવીશું ન્યૂઝ કેપિટલના આ ખાસ રિપોર્ટમાં. ગુજરાતમાં ફરી એકવાર વેચાયું આખું ગામ. દહેગામ બાદ હવે મૌધામાં પણ થઈ ગયો ગામનો સોદો. કેવો ધ્રાસકો પડે જ્યારે તમારી પોતાની જમીન પર કોઈ અચાનક આવીને કબજો જમાવી લે. કેવો આઘાત લાગે જ્યારે તમારા વડવાઓએ આપેલી વારસાગત મિલકત પર કોઈ બીજો આવે અને એને પચાવી પાડે. આવું જ કંઈક આજે મૌધા તાલુકાના ઝાલાપુરના ગ્રામજનોને થઈ રહ્યું છે, કારણ કે તેમના ગામનો સોદો થઈ ગયો. એક સમય એવો હતો કે જમીનો પડતર હતી. જમીનોનો જાણે કોઈ જ હિસાબ નહોતો, કોઈ રણીધણી નહોતું. ખેડે તેની જમીન હતી. ઘણા લોકો મફતમાં જમીનો પણ આપી દેતા હોવાની વાતો પણ આપણે સાંભળી છે. પણ અત્યારની પરિસ્થિતિ તદ્દન વિપરીત છે. જમીનના એક ઇંચ ટુકડા માટે લડાઈઓ અને યુદ્ધ ચાલી રહ્યા છે. તેવામાં ગુજરાતમાં હવે આખા ગામ વેચવાનો નવો ટ્રેન્ડ શરૂ થયો છે. ખાસ કરીને એવા ગામોનો સોદો થઈ રહ્યો છે જેની જમીનનો સર્વે નંબર 1 જ હોય. આવું જ એક ગામ છે ખેડા જિલ્લાના મૌધા તાલુકામાં આવેલું ઝાલાપુર. ગામના સર્વે નંબરનો વેચાણ દસ્તાવેજ થઈ જતા ગ્રામજનોમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો. ગામમાં સરકારી શાળા, રસ્તાઓ, મંદિરો, મકાનો આવેલા છે, તેમ છતાં પણ તેનો વેચાણ દસ્તાવેજ થઈ જતા ગ્રામજનો પણ આશ્ચર્યચકિત થઈ ગયા. લોકોએ કલેક્ટર ઓફિસે જ રહેવા આવી જવાની ચીમકી ઉચ્ચારી. અમે અત્યારે ઘરવાના થઈ ગયા છીએ. જો અમને અહીંયા રોકાવા નહીં મળે તો અમે કલેક્ટર ઓફિસમાં બૈરા છોકરા સાથે રહેવા આવી જઈશું. અમારા 60-70 નોમ્સ અંદર હતા. પહેલાં 30 વર્ષ નકલ પર નોમ રહેવા છતાં 2021માં લોકડાઉનમાં અમે નહીં ગયેલા. તે તાને નોમ નીકળી ગયો અને વણિયાએ જમીન વારંવાર વેચી ખાધી. આ ગામ સર્વે નંબર 162માં વસેલું છે. તેનો વિસ્તાર 162 ગુઠા એટલે કે 7.5 વીઘા છે, જેમાં સરકારી પ્રાથમિક શાળા, 22 સરકારી આવાસો, 48 રહેણાંક મકાનો, 5 જેટલા મંદિર અને સરકારની ગ્રાન્ટમાંથી બનાવાયેલા આરસીસી રસ્તા છે. પીવાના પાણીની લાઈનો, ગટર લાઈનો, પાણીના બોર પણ છે. આ બધું સરકારી ગ્રાન્ટમાંથી બનાવવામાં આવ્યું છે.
આ ગામમાં 400થી વધુ લોકો વસવાટ પણ કરે છે, પણ આ જમીનના જૂના માલિક દ્વારા પેઢીનામું કરાવીને બારોબાર આખી મિલકતને વેચી નાખી. ચોંકાવનારી વાત તો એ છે કે જમીન વેચાણ બાદ તેની પાકી નોંધ પણ પાડી દેવાઈ. આ સમગ્ર બાબતની જાણ થતાં ગ્રામજનોમાં રોષ છે. બે 2020ની અંદર પેલા રોનકી ગેબિનની પેલા સર્કલ ઇન્સ્પેક્ટર આવીને સ્થળ પર તપાસ કરી તો ત્યાં ખેતી લાયક જમીન જ નથી, બધા મકાનો જોયા છે એવો અંદર ઉલ્લેખ કરેલો છે. એ કાગળો બી કલેક્ટર સાહેબને આપેલા છે, અંદર એડ કરેલા છે. અને જે દસ્તાવેજ કર્યો છે એ બહુ ડુપ્લિકેટ ચોરી પેલા ડુપ્લિકેટ કરી કર્યું છે. અમે સાહેબ કલેક્ટર સાહેબ એ કરે ખરું નહીં તો અમે અહીંયા આશરો લઈશું સાહેબ. એવું તો કે અત્યારે ચોમાસાની અંદર આખા પ્રકરણમાં સરકારી બાબુઓની સંડોવણી હોવાની પ્રબળ આશંકા સેવાઈ રહી છે, કારણ કે સરકારી બાબુઓના સહયોગ વિના આ રીતે આખા ગામનો સોદો થવો અશક્ય છે. ગ્રામજનોનું માનીએ તો વર્ષ 1975થી ગામમાં લોકોનો વસવાટ છે. તેમના વડવાઓએ 5 રૂપિયાના સ્ટેમ્પ પેપર પર વેચાણ દસ્તાવેજથી જમીન લીધી હતી. સાક્ષીઓની હાજરીમાં જ આ કામગીરી કરાઈ હતી. આ જમીન રોડ ટચ હોવાથી તેના ભાવ ઊંચા બોલાઈ રહ્યા છે, જેથી જૂની જમીનમાં કોઈપણ રીતે ચેડા કરીને વારસદારમાં નામ દાખલ કરી દેવાયું. ત્યારબાદ બારોબાર વેચાણ દસ્તાવેજ કરી દીધો હોવાનો ગ્રામજનોનો આક્ષેપ છે. લોકોનું કહેવું છે કે ખોટી રીતે વારસાઈ કરાવીને તેમના નામો 2021માં કઢાવી નાખવામાં આવ્યા હતા. આ બાબતે કોર્ટમાં કેસ પણ દાખલ કર્યો, જેની મુદતો ચાલી રહી છે. કોર્ટમાં કેસ ચાલતો હોવા છતાં આ જમીનના વેચાણ દસ્તાવેજ થઈ જતા ભારે આશ્ચર્ય સર્જાયું. સવાલ એ થાય કે 2021 સુધી ગ્રામજનોના નામ 7/12માં હતા તે અચાનક કેમ ના નીકળી ગયા? કોર્ટમાં કેસ ચાલતો હોવા છતાં દસ્તાવેજ કેવી રીતે થયો? શું કોઈ સરકારી બાબુની સંડોવણી છે? જે વ્યક્તિએ જમીનનું વેચાણ કર્યું તેને અત્યાર સુધી ખબર નહોતી કે તેના વંશજોની અહીં જમીન છે? જો ખાનગી માલિકીની જમીન હતી તો સરકારી આવાસો કેવી રીતે બન્યા? આવા તો અનેક સવાલો છે. આ સવાલોની વચ્ચે ગ્રામજનો ન્યાયની માંગ કરી રહ્યા છે, કારણ કે તેઓએ આખી જિંદગી આ જમીન પર કાઢી નાખી અને તેમના હકની જમીન પર કોઈ તરાપ મારી જાય તો કેવી રીતે ચાલે? આખા ગામો વેચવાના કૌભાંડ મામલે સરકાર યોગ્ય તપાસ કરશે તો જ ખ્યાલ આવશે કે આખરે આખું કૌભાંડ કેવી રીતે ચાલી રહ્યું છે અને તેમાં કોણ કોણ સંડોવાયેલું છે. યોગીન્દરજી, ન્યૂઝ કેપિટલ, ખેડા. કવર સ્ટોરીમાં સમય થયો છે એક બ્રેકનો. ઝાલાપુરા ગામમાં વર્ષોથી લોકો રહે છે, પણ આ પહેલા ગામમાં આવી પરિસ્થિતિ ક્યારેય નથી જોવા મળી. આખરે આ ગામ કોને વેચ્યું, કોણે ખરીદ્યું અને કેવી રીતે આખા ગામનો સોદો થઈ ગયો એ પણ સમજીએ. ઝાલાપુર ગામ જેણે ખરીદ્યું છે તેનું નામ છે ગીતાબેન ભરવાડ. જેણે ગામ વેચ્યું છે તેમના 4 નામ છે, જેમાં આનંદીબેન શાહ, ઉર્જિતાબેન શાહ, ફપેશ કુમાર શાહ અને નિર્મલ કુમાર શાહ છે. આ દસ્તાવેજ એ વાતનો પુરાવો આપે છે કે ગામ વેચાઈ ગયું. આ ગામ આમ તો કૈયજ ગ્રામ પંચાયત હેઠળ આવે છે અને કૈયજના પેટાપરા તરીકે ઝાલાપુર ગામ છે.
અહીં કોરોના કાળ સુધી તો લોકો સુખેથી રહેતા હતા. 7/12ના ઉતારામાં તેમનું નામ હતું. પણ કોરોના કાળ આવ્યા પછી ગ્રામજનો પર આવી મોટી આફત આવી પડી. કોરોના કાળ સમયે ગ્રામજનોની જાણ બહાર સરકારી કચેરીમાં મોટી ગોલમાલ થઈ ગઈ. 7/12ના સરકારી ઉતારામાંથી અહીં રહેતા તમામ લોકોના નામ નીકળી ગયા. જમીન વેચવાની તૈયારીઓ ચાલી રહી હોવાનું ધ્યાને આવતા જ ગ્રામજનોએ સૌથી પહેલા જિલ્લા કલેક્ટર હસ્તકની લેન્ડ ગ્રેબિંગ કમિટીમાં ફરિયાદ કરી. પણ કમિટી દ્વારા ગ્રામજનોને કોર્ટમાં દાવો કરવા માટે હુકમ કરાયો, જેથી સમગ્ર મામલો કોર્ટમાં પહોંચ્યો. જો કે ઓછું ભણેલા ગ્રામજનો કોર્ટમાંથી સ્ટે ઓર્ડર ના લઈ શક્યા અને રેગ્યુલર કેસ ચાલ્યો, જેનો લાભ લઈને ચુકાદો આવે તે પહેલા જ નિર્મલ શાહ સહિત કુલ 4 લોકોએ અમદાવાદના ગીતાબેન ભરવાડને જમીન વેચી દીધી. તેનો દસ્તાવેજ પણ કરી દેવાયો. હવે ગ્રામજનો જીવી રહ્યા છે તો ફક્ત રામ ભરોસે. જો કે ગ્રામજનોએ હાઈકોર્ટ સુધી લડત આપવાની ચીમકી ઉચ્ચારી છે. અને જે વ્યક્તિએ અમે ચાલીને આવું કર્યું છે એને જોવું જોઈએ, વિચારવું જોઈએ કે આટલી બધી પ્રજા છે, આટલો ઘરો છે, સરકારી સ્કૂલ છે, મંદિરો છે, આટલી વસ્તી છે, એને કંઈ બની શકે એમ નહીં. જો વધારે એવું કરશે, હું એટલે જ ટ્રાય કરું છું કે બધા મારા મોટા વડીલો અને એમના સહાયથી અને અમે પણ એમનો સાથ આપીશું અને આ જમીન માટે અમે આગળ લડીશું અને એનો ન્યાય મળે. ગ્રામજનો મહેસૂલ વેરો, પાણી વેરો સહિતના વેરા ચૂકવે છે. આધાર કાર્ડ હોય કે ચૂંટણી કાર્ડ હોય, દરેકમાં ગ્રામજનોનું નામ છે. તો પછી અચાનક કેવી રીતે આખા ગામનો ખેલ પડી ગયો? અને આ ખેલ કોણે પાડ્યો તે ગ્રામજન પાસેથી જ સાંભળો. જમીન માલિક નિર્મલ શાહ પોતે એડવોકેટ છે. એડવોકેટનું ભણેલો છે અને એડવોકેટ જોડે નોકરી કરે છે અને એ એડવોકેટ જોડે બધા માર્ગદર્શન લઈને માહિતી લઈ અને એને આર્થિક પરિસ્થિતિ બરાબર સારી ન હોવાથી પૈસા પડાવવા માટે, જમીન પડાવવા માટે આ કાવતરું કરી અને બીજા ખેતરોના દસ્તાવેજ નંબરો આપીને ખોટા દસ્તાવેજો કરાય છે પૈસાની બાબતમાં. આજે 50 વર્ષ થઈ ગયા ત્યાં સુધી કોઈ આવ્યો નથી. ને એની આવું ખરાબ કામ કરવા માટે એને ખોટા દસ્તાવેજો કર્યા છે, ખોટી માહિતી આપી. ગ્રામજનોનું માનીએ તો આ જમીન બિનખેતી છે. અહીં લોકો વસવાટ કરતા હોવાના તમામ પુરાવા છે, પણ કાવતરું કરીને દસ્તાવેજો સાથે ચેડા કરવામાં આવ્યા. ગ્રામજનોએ આ બાબતે તંત્રને આવેદનપત્ર પણ આપ્યું, પણ હજુ સુધી આગળ કોઈ કાર્યવાહી કરવામાં નથી આવી. ખેતી લાયક જમીન જ નથી. ઓલરેડી બહુ કમની જમીન છે. તો આજથી 1977માં અમે પોસના ટેમ્પર વેચવાનું લીધું તો આ ગેરકાયદેસર તો અમારું નામ તો ચડે જ નહીં હોય. તલાટી મામલતદારથી ચડ્યા છે ને કે અમે આ ગેરકાયદેસર કર્યું નથી. તારા બધા બાપ દાદા બધા પણ હતા, અંગૂઠો સાફ હતા, જ્યારે જો કે તો અંગૂઠો મારી દેતા હતા. તો અમે આ ગેરકાયદેસર કર્યું ને ના ખોટો દસ્તાવેજ બ્લેક રૂપી કરેલો છે, રૂપિયા મારફતે જ કરાયેલો છે. વેચાઈ ગયેલા ગામમાં સરકારી આવાસો અને પ્રાથમિક શાળા પણ આવેલી છે. પણ હવે બારોબાર જમીનનો સોદો થઈ જતા સરકારી પ્રાથમિક શાળાના અસ્તિત્વ પર પણ સવાલો ઊભા થાય છે. તે સ્વાભાવિક છે. શું 1997માં શરૂ થયેલી આ શાળા પણ કોઈ કાર્યવાહી કર્યા વગર જ સરકારે શરૂ કરી દીધી હશે? શું સરકારે તંત્ર પાસેથી કોઈ લખાણ નહીં લીધું હોય? શું આ જગ્યા સરકારના કબજાવાળી નથી? આ સવાલો વચ્ચે શાળાના આચાર્ય એક જ વાત કહી રહ્યા છે કે વિવાદ જે પણ હોય તે પણ વિદ્યાર્થીઓનું ભવિષ્ય ન બગડે તેનું ધ્યાન રાખવું જોઈએ. આ શાળામાં આ વર્ષે 54 બાળકો અહીંના અભ્યાસ કરે છે. 1 થી 5 ધોરણ આ શાળામાં ચાલે છે અને 2 ઓરડા એ વખતથી બનેલા છે. બીજી બધી સુવિધાઓ, ટાંકી, મૂતેડી, ટોયલેટ એ પણ છે. આ શાળા અહીં ચાલવી જ જોઈએ. તો જ આ આજુબાજુના બાળકો, આ ફરાના બાળકો અહીં આગળ અભ્યાસ કરે અને પછી આગળ મોટા ધોરણમાં ભણવા જાય. જ્યારે આટલી મોટી સંખ્યામાં લોકો સાથે અન્યાય થઈ રહ્યો હોય ત્યારે અવાજ ઉઠાવવો જ જોઈએ.
ન્યૂઝ કેપિટલની ટીમે પણ લોકોનો અવાજ ઉઠાવ્યો, પણ તેનું પરિણામ શું આવ્યું તે જુઓ. મહુધા તાલુકાના ઝાલાપુરા ગામમાં જે જમીનનો વિવાદ થયો છે તેને લઈ અત્યારે ન્યૂઝ કેપિટલની ટીમ મામલતદાર કચેરી પર આવી હતી. અહીંયા અમે અધિકારી શું કહેવા માગે છે તે જાણવાનો પ્રયાસ કર્યો હતો. શું સમગ્ર મામલે કોઈ તપાસ થઈ રહી છે કે કેમ, શું અધિકારી આ તપાસમાં કઈ દિશામાં તપાસ કરી રહ્યા છે તે બાબતે જાણવાનો પ્રયાસ કર્યો, પરંતુ અધિકારી અત્યારે મીડિયા સમક્ષ કંઈ પણ બોલવા તૈયાર નથી. કેટલાક અધિકારીઓ એવું પણ કહી રહ્યા છે કે ઉચ્ચ કક્ષાએથી સૂચના છે કે તપાસ પૂર્ણ ના થાય ત્યાં સુધી મીડિયા સમક્ષ કંઈ પણ કહેવું નહીં. તો એવી તો કેવી તપાસ ચાલી રહી છે કે મીડિયાથી સમગ્ર તપાસ છુપાવવામાં આવી રહી છે તે એક પ્રશ્ન છે. યોગિંદરજી, ન્યૂઝ કેપિટલ, ખેડા, મહુધા. કવર સ્ટોરીમાં સમય થયો છે એક બ્રેકનો. આખું ગામ વેચવા માટેનું આ કાવતરું છે. આખું કૌભાંડ કેવી રીતે આચરવામાં આવ્યું એ પણ ગ્રામજનોએ પકડી પાડ્યું. પણ મામલો હવે સરકારના હાથમાં છે. સરકાર ગ્રામજનોને ન્યાય અપાવે એ પણ ખૂબ જરૂરી છે. ચૂલા પર રોટલા બનાવી રહેલા આ વૃદ્ધાએ આખી જિંદગી ઝાલાપુરા ગામમાં કાઢી નાખી. તેઓ પહેલા આ ગામના સરપંચ હતા. તેમનું નામ હીરાબેન છે. હીરાબેનની વાત માનીએ તો તેમના વડાઓ આ જમીનો લખાણ કરીને રાખી હતી, પરંતુ જ્યારે હવે તેમના પર અણધારી આફત આવી પડી છે ત્યારે હવે તેઓ ન્યાયની માંગ કરી રહ્યા છે. અમારે નાય જ જોઈએ હતા, ઝાલાપુરાની અંદર નાય જોઈએ. સરકાર કોઈ કામગીરી નહીં કરે તો તમે શું કરશો? ચમ ના કરે સરકાર? બેને ઊભી થાય તો સરકાર ચમ ના કામ કરે? ન્યાય જોઈશે, નાય તો જોઈએ ને ઝાલાપુરાની. મારા એ તો 20 વર્ષ થયા, પણ સાહેબ અમારા વડીલો બધા 40-50 વર્ષથી રહે છે. એમની વાતો અમે સાંભળેલી અને કહેલું, અને આ બધી મહેનત કરીને અમે મકાન બનાવ્યા. તો બીજી તરફ ગામના પૂર્વ સરપંચના પતિનો આક્ષેપ છે કે અધિકારીઓએ પોતાના ખિસ્સા ભરવા માટે આ પ્રકારનું કાવતરું કર્યું છે. તેમનો આક્ષેપ છે કે ક્લાસ 1 કક્ષાના અધિકારીઓ સંડોવાયેલા છે. જો સરકાર આ બાબતે ગ્રામજનોને ન્યાય નહીં આપે તો તેઓ પોતાના પરિવાર સાથે આત્મવિલોપન કરશે તેવી ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે. તમામ મામલતદાર કચેરીથી મળી કલેક્ટર કચેરી સુધીના ક્લાસ 1 અધિકારીઓ આમાં જોડાયેલા છે અને પેટ ભરી લીધો છે. જે રોટની કિંમત 6 કરોડની ઉપજે એને બદલે ખોટો 16 લાખનો કરી બાકીના પૈસા વેચી લેવાની બાતમી અમને મળી છે, અને એ રીતે આ અધિકારીઓ વેચનારને ફેવર કરી રહ્યા છે. જો આ અમારું ગામ ખાલી કરવું પડશે અને કરાવશે તો આત્મહત્યા કરવી પડશે કે પછી કલેક્ટર કચેરીમાં મારા સહકુટુંબ સાથે હું પડામ નાખવા માટે બાંયધરી આપું છું. જો ટૂંક વહેલામાં વહેલું જો આનો સરકાર ન્યાય નહીં આપે તો હું આત્મવિલોપન કરવા માટે પણ તૈયાર છું. તો બીજી તરફ કૌભાંડ આચરવા માટે કેવા પ્રકારની ગોલમાલ કરવામાં આવી હતી તે પણ ગ્રામજનોએ પકડી પાડ્યું છે. ગામના સભ્યોએ કેવા પ્રકારના તર્ક રજૂ કર્યો તે પણ સાંભળો.
જમીન જે લોકોએ કરી છે બરાબર, એ લોકો દસ્તાવેજમાં સીધું તમાકુનો પાક આપ્યો છે, તમાકુના ખેતી લાયક આપી છે બરાબર, એમાં તમાકુ આપી છે 30 મહિનાની અંદર એને દસ્તાવેજ કર્યો. 5મા મહિના અમારી તમાકુ બીજા 3જા મહિનામાં તમાકુ પૂરી થઈ જાય તો તમાકુનું એ આવ્યું ક્યાંથી, ઉપજ આવ્યું ક્યાંથી તમાકુ? તો દસ્તાવેજ એને ફેલ જ દેવો જોઈએ, બીજું અમારે કશું કહેવું નહીં સાહેબ. અમારે ખેડૂતોને ન્યાય જોઈએ. મહત્વનું છે કે આ પહેલા દહેગામ તાલુકામાં 4 જેટલા ગામ વેચાઈ ચૂક્યા છે. છેલ્લા જૂના પહાડિયા નામનું ગામ વેચાઈ ગયું હતું. જો કે ગ્રામજનો પર હાલ કોઈ જ સંકટ આવ્યું નથી. ગ્રામજનો જે રીતે રહેતા હતા તે જ રીતે રહે છે. ગત જુલાઈ મહિનામાં જ્યારે જૂના પહાડિયા ગામ વેચાયાની ઘટના સામે આવી ત્યારે લોકોએ ભારે આક્રોશ વ્યક્ત કરીને હોબાળો મચાવ્યો હતો, જેને લઈ સરકાર તાત્કાલિક હરકતમાં આવી હતી. સરકારે ગેરકાયદે જમીન વેચનારા અને જમીન ખરીદનારા જસદણના શખ્સ સહિત 8 લોકો સામે ગુનાહિત ષડયંત્ર રચવા સહિતની કલમો હેઠળ ગુનો નોંધ્યો હતો. સમગ્ર પ્રકરણમાં દહેગામ સબ રજિસ્ટ્રારે ફરિયાદ નોંધાવી હતી કે જૂના પહાડિયા સીમના નવા સર્વે નંબર 142, જૂના સર્વે નંબર 106નો વેચાણ દસ્તાવેજ તેમની કચેરીમાં 13 જૂનના રોજ કરવામાં આવ્યો હતો. ત્યાર પછી રૂબરૂમાં આ જમીનનો દસ્તાવેજ કરાયો હતો. જો કે આરોપીઓએ આ ગામમાં 80 જેટલા મકાનો હોવા છતાં તેનો કોઈ ઉલ્લેખ કર્યો ન હતો અને તેના ફોટા પણ બતાવ્યા ન હતા. સર્વે નંબરના આધારે ખુલ્લી જમીનના ફોટા રજૂ કરી પ્રક્રિયા પૂર્ણ કરી દેવાઈ હતી, જેને પગલે રખિયાલ પોલીસ મથકમાં 8 લોકો સામે ગુનાહિત ષડયંત્ર તેમજ નોંધણીકરણની અધિનિયમની કલમો હેઠળ ગુનો દાખલ કરાયો હતો. મહત્વનું છે કે સરકારને અંધારામાં રાખીને અથવા સરકારી અધિકારીઓની મિલીભગતથી હવે આખા ગામ વેચવાનો નવો સિલસિલો શરૂ થયો છે. લોકો વર્ષો સુધી ગામમાં મહેનત કરીને પોતાનું ઘર બનાવે છે, પશુપાલન અને ખેતી કરીને થોડા ઘણા રૂપિયા બચાવી કાચા મકાનોમાંથી પાકા મકાનો બનાવે છે. પરંતુ કૌભાંડીઓનો ડોળો હવે ભોળા ગ્રામજનોની માલિકી હકની જમીન પર પડ્યો છે. યોગીન દરજી, ન્યૂઝ કેપિટલ, ખેડા. આજની કવર સ્ટોરીમાં બસ આટલું જ. નમસ્કાર.